શિયાળામાં લોકો ઠંડી હવાથી બચવા માટે ઘરના બધા બારી બારણા બંધ રાખે છે। જો ભૂલથી કોઈ ખૂણો ખુલ્લો રહી જાય તો આખું ઘર બરફની જેમ ઠંડુ થઈ જાય છે। ઠંડીથી બચવાના આ પ્રયાસને કારણે ઘરમાં યોગ્ય વેન્ટિલેશન થઈ શકતું નથી। આનાથી હવાની ગુણવત્તા ખરાબ થાય છે અને શરીરમાં ઓક્સિજનની ઉણપ થઈ શકે છે। આવા વાતાવરણમાં વધુ સમય સુધી રહેવાથી માથાનો દુખાવો, થાક અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે। જે લોકોને અસ્થમા જેવી સમસ્યાઓ છે તેમને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। શિયાળામાં લોકો ઠંડીથી બચવા માટે બારીઓ અને દરવાજા બંધ રાખે છે। આનાથી હવાની અવરજવર અટકી જાય છે અને ઘરની અંદરની તાજી હવા આવતી નથી। આખો દિવસ લોકો શ્વાસ લે છે, જેનાથી કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે। જ્યારે રૂમની હવા બહાર નીકળતી નથી ત્યારે તેમાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય વાયુઓ જમા થવા લાગે છે। અગરબત્તી, દીવો, મીણબત્તી કે હીટરમાંથી નીકળતો ધુમાડો અને ધૂળના કણો પર હવામાં ભળીને તેને ભારે બનાવે છે। આ બંધ હવા શરીરમાં પૂરતો ઓક્સિજન પહોંચવા દેતી નથી, જેનાથી થાક, માથાનો દુખાવો અને સુસ્તી અનુભવાય છે। લાંબા સમય સુધી આવી હવામાં રહેવાથી શ્વાસ સંબંધિત સમસ્યાઓ અને એલર્જી જેવી મુશ્કેલીઓ પણ થઈ શકે છે। તેથી હળવું વેન્ટિલેશન જરૂરી છે, જેથી હવા તાજી રહે। ખરાબ વેન્ટિલેશન વાળા ઘરમાં ઓક્સિજનનું સ્તર ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે। તે શરીરની ઉર્જા પર અસર કરે છે। લાંબા સમય સુધી આવી હવામાં રહેવાથી મગજને પૂરતો ઓક્સિજન મળતો નથી, જેનાથી માથાનો દુખાવો, ચક્કર, થાક અને એકાગ્રતાનો અભાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે। નબળા વેન્ટિલેશનથી ઘરમાં ભેજ પણ વધી જાય છે, જેનાથી ફંગસ અને બેક્ટેરિયા પેદા થાય છે। તે સ્કિન, આંખ અને શ્વાસની એલર્જી વધારી શકે છે। લાંબા સમય સુધી હવાની ગુણવત્તા ખરાબ રહેવાથી અને ખરાબ વેન્ટિલેશનથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે।